રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે। આણંદમાં બંધ ઘરને નિશાન બનાવ્યું તો ભરૂચમાં બેંકની આખી તિજોરી ઉપાડી ગયા। ભરૂચના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી। એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા અને આખી તિજોરી ઉપાડી ગયા। જો કે બેંકની તિજોરી ટ્રેક્ટરથી ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો। ચોર બેંકના શટર તોડીને અંદર પ્રવેશ્યા બાદ બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટરથી ખેંચીને ખેતરમાં લઈ ગયા। તિજોરીને તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા તસ્કરો તિજોરી અને ટ્રેક્ટર સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા, જેથી તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ। ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને તપાસ હાથ ધરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે પહેલા તસ્કરો આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરીને લઈ ગયા। જ્યારે ટ્રેક્ટર સ્થળ પર ન મળતા તેનો માલિક શોધખોળ કરવા નીકળ્યો ત્યારે એચડીએફસી બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું, જેની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી। આ તરફ આણંદના ઉમરેઠમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો। તસ્કરોએ સ્ટેમ્પ વેન્ડરના મકાનને નિશાન બનાવ્યું। મકાન માલિક મરણ પ્રસંગે ઘરેથી બહાર હતો, જેનો ફાયદો ઉઠાવી ચોરોએ બંધ ઘરમાં ખાતર પાડ્યું। ચોરો લોખંડની જાળી તોડીને ઘરમાં પ્રવેશ્યા અને તિજોરી તોડીને રોકડ, ઘરેણાં અને ચાંદીની મૂર્તિની ચોરી કરીને ફરાર થઈ ગયા। ચોરોએ ઘરનો કબાટ, બેડમાં રાખેલો સામાન વેરવિખેર કરી નાખ્યો। ઉમરેઠમાં અવારનવાર થતી ચોરીની ઘટનાઓથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। તો દાહોદમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। નકલી કચેરી બાદ વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું। દાહોદમાં નકલી કચેરી બાદ જમીનમાં નકલી હુકમો સામે આવ્યા છે। ભૂમાફિયાઓએ જોરદાર તિકડમ લગાવ્યું। ભૂમાફિયાઓએ જમીનના એનએના નકલી હુકમો બનાવ્યા હોવાનો ખુલાસો થયો। જમીન નકલી એને કરી પ્લોટિંગ કરાયું અને તેનું વેચાણ પણ થઈ ગયું અને અધિકારીઓ ઊંઘતા રહ્યા। મોડે જાણ થતાં પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ। ત્યારે આ મામલે પોલીસે શૈશવ પરીખ, જકરિયા અને હારૂન એમ 3 આરોપીઓની ધરપકડ કરી છે। જમીનના નકલી હુકમ મામલે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક એમ 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે। બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે। પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે। હવે વૃક્ષ કાપશો તો ખેર નથી। વૃક્ષોનું નિકંદન કરનાર કંપની સામે એએમસી હવે લાલઘુમ થયું છે। અમદાવાદ શહેરમાં વૃક્ષો કાપનાર કંપની સામે એએમસી લાલઘુમ થયું અને લાખોનો દંડ ફટકારી દીધો। પોતાની કંપનીની જાહેરાત માટે વૃક્ષ કાપનાર 2 કંપનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ₹50 લાખનો દંડ ફટકાર્યો। ખાનગી કંપનીઓએ જાહેરાતના બોર્ડ દેખાય તે માટે ડિવાઈડર પાસે રહેલા વૃક્ષો કાપી નાખ્યા, જેથી એએમસીના ગાર્ડન વિભાગે દંડ ફટકારીને નોટિસની કાર્યવાહી કરી। એએમસીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યા પ્રમાણે આ કંપનીઓએ ગેરકાયદે વૃક્ષોને કાપી ટેન્ડરની શરતોનો પણ ભંગ કર્યો, સાથે જ પર્યાવરણને મોટું નુકસાન કર્યું છે। મનપાએ આ કૃત્યને નિંદનીય ગણાવી ચિત્રા બી, પબ્લિસિટી અને ઝવેરિયન કંપનીને શાળાઓમાં સપ્તાહ સુધી વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે। શાળા સંચાલક મંડળે કરી છે વેકેશન લંબાવવાની રજૂઆત। તો શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનને લંબાવવાની માંગ કરવામાં આવી છે। ગરમીના પ્રકોપને કારણે સંચાલક મંડળ દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે। સતત જે પ્રકારથી ગરમી વધી રહી છે ત્યારે વેકેશનને લંબાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। હીટવેવની આગાહીને પગલે રાજ્યના શાળા સંચાલક મહામંડળ દ્વારા ઉનાળુ વેકેશન જે છે તે 1 સપ્તાહ લંબાવવાની માંગ કરવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓને હીટવેવની અસરથી બચાવી શકાય। રાજ્યના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ આપણી સાથે છે કે ગુજરાતની અંદર હજુ આગામી 2 અઠવાડિયા લગભગ 42 ગરમી રહેવાની છે એવું ગૂગલ કહે છે। એક વાત। બીજી વાત એ છે કે વરસાદ આવશે પણ આવશે એની અપેક્ષાએ શાળાઓ ચાલુ કરી દેવી અને હાલ આખા ગુજરાતમાં આપ જુઓ તો પાણીની કિલ્લત, પાણીની તકલીફ છે। એ જ રીતે ગરમીના લીધે લોકો પશુ પક્ષી મરી રહ્યા છે। એક જ દાખલો લો ને કે રાજસ્થાનની હાઈકોર્ટે આને કેલિમિટી જાહેર કરવા માટે, આફત જાહેર કરવા માટે વિનંતી કરી છે કેન્દ્રને। બીજી બાજુ તમે જુઓ તો 45 જેટલા કર્મચારીઓ યુપીમાં મરી ગયા ગરમીના કારણે। આજે વોટિંગ છે અને આ બધા કારણોસર પ્લસ આજે શાળાઓમાં જે રીતે રિપેરિંગ કામ ચાલતા હોય કે સોલર સિસ્ટમ લગાવવાનું ચાલતું હોય કે કલર કામ ચાલતું હોય અને એડમિશન્સની પ્રક્રિયા હજુ ચાલુ છે। મોરઓવર જે આપણી પૂરક પરીક્ષા છે એ પણ હવે બહુ ઝડપથી લેવાઈ જશે। તો આ બધા કારણોસર 1 અઠવાડિયું રાજ્ય સરકાર 13મીના બદલે 20મીએ શાળાઓ શરૂ કરે તો જેના લીધે કદાચ ગુજરાતમાં આપણી એક એવરેજ હતી કે 20-22 તારીખે વરસાદ આવે ને આવે જ, તો ત્યાં સુધીમાં 20-22 તારીખ આવી જશે અને આપણા ત્યાં રેગ્યુલર વરસાદ શરૂ થઈ જશે।
સર સીબીએસઈ શાળાઓ પણ ક્યાંક ને ક્યાંક 22 જૂનથી કે જુલાઈથી શરૂ થઈ રહી છે અને સાથે સાથે આપણે એક તર્ક એ પણ રજૂ કર્યો છે કે દિવાળીનું વેકેશન છે તે થોડું ટૂંકાવવામાં આવે. શું છે? વાત સાચી છે. આપ જુઓ, સીબીએસઈની શાળાઓ છે એ મે મહિનાના બીજા ત્રીજા અઠવાડિયા સુધી વર્કિંગ કરતી હોય છે અને ત્યારબાદ એ લોકો જૂન એન્ડ અથવા જુલાઈના ફર્સ્ટ સેકન્ડ વીકની અંદર રીઓપન કરતા હોય છે. બીજી વાત, અમે એમ નથી કહેતા કે આ અઠવાડિયું અમે ચલાવી લેવા માગીએ છીએ. અમે એમ કહેવા માગીએ છીએ કે આપણા જે 3 અઠવાડિયાના દિવાળી વેકેશન છે એના બદલે એને 2 અઠવાડિયું કરી નાખો. એમ કરીને 1 અઠવાડિયું અહીંયા અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે મજરે લઈને બાળકોનો આપણે 1 કલાક પણ ભણવાનો બગાડવો નથી અને બાળકોને અને મા બાપને એમણે ભરેલી ફી પ્રમાણે આપણે વળતર આપવું છે. બિલકુલ. તો આ હતા ભાસ્કરભાઈ પટેલ સાહેબને જે પ્રકારે તેઓએ જે માંગ કરી છે, દિવાળી વેકેશન જે છે તે 1 અઠવાડિયું ટૂંકાવી દેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ન બગડે અને સાથે સાથે ઉનાળુ વેકેશન છે 1 અઠવાડિયું લંબાવી દેવામાં આવે જેથી કરીને અત્યારે જે હીટ વેવની આગાહી જે છે તો વિદ્યાર્થીઓને હીટ વેવની અસરથી પણ બચાવી શકાય. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાનની સીએનજીની ટાંકી પર અને કેટલાક વાહનોમાં ક્ષમતા કરતા વધારે પેસેન્જર જોવા મળ્યા. જોખમી મુસાફરી લઈને તંત્રની કાર્યવાહી પર ઉઠી રહ્યા છે સવાલો. નસવાડીમાં એમજીવીસીએલની બેદરકારી સામે આવી. નમી પડેલા વીજપોલ બન્યા જોખમી, છતાં કોઈ કાર્યવાહી નહીં થતા ગ્રામજનોએ વીજપોલ સીધા કરવા કરી રજૂઆત. ખેડાના સાયલામાં અસામાજિક તત્વો બન્યા બેફામ. નશાની હાલતમાં પોલીસ સામે કર્યો વાણીવિલાસ. પોલીસે ફિલ્મી ઢબે કર્યો પીછો. નબીરાએ પોલીસ પર કાર ચડાવવા કર્યો પ્રયાસ. વાલોત્રી ગામ પાસે પોલીસ પર હુમલો કરીને આરોપી ફરાર. ખેડામાં પોલીસ પર હુમલો કરનાર સામે પોલીસ એક્શનમાં. મફા ભરવાડ સહિતના આરોપીઓએ પોલીસને ફટકારી નોટિસ. 2 દિવસમાં હાજર થવા કરાયો આદેશ. આરોપીઓના પરિવારની પણ કરી પૂછપરછ. અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. ધગધગતા તાપમાન. ટ્રાફિક પોલીસ આ રીતે નિભાવી રહ્યા છે ફરજ. ટ્રાફિક બૂથ પર ઓઆરએસ, લીંબુ પાણીની ખાસ વ્યવસ્થા. ભરૂચમાં આકરી ગરમી પડતા રસ્તા પર ડામર પીગળ્યું. જ્યોતિનગરથી જાડેશ્વર રોડ પર ડામર પીગળતા રાહદારીઓને હાલાકી. લોકો રસ્તો ક્રોસ કરવા પૂંઠાનો સહારો લેતા દેખાયા. આકરી ગરમીને કારણે સાબરકાંઠામાં દૂધી કાકડીના પાકને નુકસાન. તગતગ ગામમાં ખેડૂતો દૂધી અને કાકડીના વેલા કાઢવા મજબૂર. માર્કેટયાર્ડમાં દૂધીના 1 થી 2 રૂપિયા કિલોના ભાવ આવતા ખેડૂતોને ભારે નુકસાન. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અધિકારીઓ 13 દિવસના રિમાન્ડ પર. 12 જૂન સુધી રિમાન્ડ પર આરોપી અધિકારીઓ. એમડી સાગઠિયા સહિતના આરોપીઓ રિમાન્ડ પર. રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો થયો વાયરલ. આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ વિડીયોમાં નજરે પડ્યો. ગેમ ઝોનમાં 3 લોકો કરી રહ્યા હતા વેલ્ડિંગની કામગીરી. વેલ્ડિંગની કામગીરી નજીક ટાયર્સનો જથ્થો પણ દેખાયો. અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી બેંક ખાતાની તપાસ. ગેમ ઝોનમાં ઓનલાઈન માધ્યમથી કોના ખાતામાં જતા હતા રૂપિયા. ભાગીદારો અને મનપાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેણદેનને લઈને તપાસનો ધમધમાટ. રાજકોટ આગકાંડમાં આખરે મેયરે તોડ્યું મૌન. કહ્યું જવાબદાર એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ થશે કડક કાર્યવાહી. અગ્નિકાંડમાં એમડી સાગઠિયાની મુશ્કેલી વધી. 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા. તેમ છતાં સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું. 2014થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે નિમાયા હતા સાગઠિયા. રાજકોટમાં ગેમ ઝોન કાંડ બાદ એસીબી એક્શનમાં. અનેક આક્ષેપિતોના નિવાસસ્થાન અને ઓફિસો પર એસીબીએ કરી તપાસ. કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ કબજે કરાયા. ક્ષત્રિય સંકલન સમિતિએ લીધી મૃતકોના પરિવારની મુલાકાત. કરણસિંહ ચાવડાએ સહાયની રકમ 4 લાખથી વધારવાની કરી વાત. રાજકોટવાસીઓને પણ વિનંતી કે આ પરિવારની મદદ કરે. હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ સહાય કરવા રમજુભાની રજૂઆત. રાજકોટ શહેર કોંગ્રેસે એસીબીને આપ્યું આવેદનપત્ર. લાયસન્સમાં ચાલી રહેલા તોડકાંડ બાબતે આપવામાં આવ્યું આવેદનપત્ર. બંધ કરો ભાઈ બંધ કરો, ભાગીદારી બંધ કરોના લગાવાયા નારા. મનપાના કેટલા અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા તે સહિતના સવાલો પૂછ્યા.